નમસ્કાર, હું અનિલ પ્રજાપતિ, ઉપશિક્ષક, પરબતપુરા પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. મારા ઇનોવેશનનું નામ છે ટીએલએમ અને રમત દ્વારા ગણિત શિક્ષણ. મારી પરબતપુરા પ્રાથમિક શાળાની અંદર ધોરણ 4 અને 5ના 80 બાળકોને ગણિત વિષયમાં ખૂબ જ તકલીફ પડતી હતી. બાળકો ગણિત વિષયથી ખૂબ જ દૂર ભાગતા હતા. ગણિત એમને ભણવું ગમતું ન હતું, દાખલા ગણી શકતા ન હતા. આવી સમસ્યાને નિવારવા માટે મેં એક નવતર પ્રયોગ હાથ ધર્યો, જેનું નામ આપ્યું ટીએલએમ અને રમત દ્વારા ગણિત શિક્ષણ. મારા વર્ગખંડની અંદર મેં આ રીતે દરેક ધોરણ 4 અને 5ની અંદર જે 14 પ્રકરણ આવે છે, દરેક પ્રકરણના 150થી પણ વધારે ટીએલએમ બનાવી દીધા. અને દરેક પ્રકરણની અંદર ટીએલએમ બનાવ્યા પછી દરેક પ્રકરણ 2 ચાર્ટમાં આવી જતું હતું. અને પછી જે પ્રકરણની હું શરૂઆત કરું એને હું રમતથી શરૂઆત કરતો હતો. પહેલાં મારે જે એક દાખલા તરીકે મારે નકશો શીખવવો હોય 5મા ધોરણના બાળકોને, તો પહેલાં નકશો આ રીતે દોરી દેતો અને દોર્યા પછી બાળકોને પ્રેક્ટિકલ કરીને નકશાની સમજ આવતો, પછી ટીએલએમ ઉપર એને સમજાવતો હતો અને પછી જ એને બોર્ડ ઉપર શીખવતો. આમ 3 વાર એક એકમ ચલાવતો. મારી 4થા ધોરણની અંદર ઘડિયાળ વિશે ખ્યાલ આપવો હોય તો હું આ રીતે એના મેદાનની અંદર ઘડિયાળ દોર્યા પછી ટીએલએમ પર જતો. આ ટીએલએમ દ્વારા જ હું એને 12 કલાક અને 24 કલાકની સમજ આપતો હતો. ધોરણ 5ની અંદર મારે અવિભાજ્ય સંખ્યા, એકી, બેકી અને વિભાજ્ય સંખ્યાની ખ્યાલ આપ્યો હતો. આ રીતે મેં એક રમત બનાવી હતી ટીએલએમ, જેની અંદર બાળકો રમતા રમતા અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શોધી શકતા હતા. આ રીતે એક ગાડી બનાવી હતી. ગાડી એક ઉપર મૂકે તો ગાડી સરકી જાય છે, તો એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, પણ વિશિષ્ટ સંખ્યા છે. પણ 2 ઉપર ગાડી ઊભી રહે છે તો એ અવિભાજ્ય સંખ્યા છે. 3 ઉપર ગાડી ઊભી રહે છે તો એ અવિભાજ્ય સંખ્યા છે. પણ 4 ઉપર ગાડી સરકી જાય છે તો એ વિભાજ્ય સંખ્યા છે. આ રીતે અવિભાજ્ય અને વિભાજ્યનો ખ્યાલ આવતો હતો. પછી એ સિવાય દરેક ટીએલએમ મેં એલોબેઝ તૈયાર કર્યા હતા. અધ્યયન નિષ્પત્તિ આધારિત દરેક ટીએલએમ હતા. અને આ રીતે બાળકોને ગણિતની અંદર રસ પડવા લાગ્યો. બાળકો ટીએલએમ દ્વારા અને રમત દ્વારા ગણિત શીખવા લાગ્યા હતા. આ બાળકોનું મૂલ્યાંકન મેં ચાર્ટ્સ દ્વારા, ટીએલએમ દ્વારા, એકમ કસોટી દ્વારા અને પ્રથમ પરીક્ષા દ્વારા એમનું મૂલ્યાંકન કરાયું હતું. અને એની અંદર ખૂબ સારી સફળતા મળી હતી. બાળકો ગણિતની અંદર રસ લેવા લાગ્યા હતા. એનું પરિણામ એ આવ્યું કે 80માંથી 65 બાળકો ગણિતની અંદર રસ લેવા લાગ્યા હતા. એનું પરિણામ એ આ રીતે તૈયાર કર્યું કે ધોરણ 5ની અંદર જે ત્રિમાસિક કસોટીમાં 30થી 40 ગુણ મેળવનાર બાળકોની સંખ્યા 17 હતી, જ્યારે 15થી 29 વચ્ચે 19 બાળકો હતા અને 0થી 14 વચ્ચે 4 બાળકો હતા. અને ધીમે ધીમે આ રીતે ધોરણ 4 અને 5ની અંદર બાળકોને ખૂબ જ રસ પડવા લાગ્યો અને ગણિત એમનો પ્રિય વિષય બની ગયો. આ ઇનોવેશન મારા વર્ગ, મારી શાળા પૂરતું જ નહીં, પણ જિલ્લા અને અન્ય જિલ્લાના બાળકો પણ આ ઇનોવેશનનો ઉપયોગ કરે છે. રમત દ્વારા અને ટીએલએમ દ્વારા એ બાળકો ગણિત શિક્ષણ મેળવી રહ્યા છે. અને આ રીતે બાળકો કુલ 80 બાળકોમાંથી 65 બાળકો ગણિતની અંદર ખૂબ જ રસ લેવા લાગે છે. અને આ નવતર પ્રયોગ અત્યારે હાલ મારો ચાલુ અવસ્થામાં છે. આભાર.